ભારતમાં સૌથી નાની લોકસભાની બેઠક હોય તો એ દીવ દમણ લોકસભાની બેઠક છે, પરંતુ આ દીવ નગરી વિશ્વ ફલક પર ટુરિસ્ટ પેલેસ તરીકે વિખ્યાત છે। ત્યારે આ બેઠક પર ભાજપનું શાસન ઘણા વર્ષો ચાલ્યું, પરંતુ આ વખતે દીવના મતદારોએ ભાજપને જાકારો આપી અપક્ષના ઉમેદવાર ઉમેશ પટેલને વિજયી બનાવ્યા છે। ઉમેશ પટેલ સામાજિક નેતા છે। તેમણે હંમેશા લોકોના પ્રશ્નો માટે આંદોલનો કર્યા છે। જ્યારે લોકોના પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ કરવામાં ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે। દીવ દમણના સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું હતું કે હું દમણનો નહીં પરંતુ દીવનો સાંસદ છું અને દીવવાસીઓને જે મુશ્કેલી પડી છે તેનું નિરાકરણ લઈ આવીશ અને તાનાશાહી સરકારમાંથી મુક્તિ અપાવીશ। કેન્દ્રની સરકાર ભાજપ હોય કે કોંગ્રેસ તેની સામે કોઈ વાંધો નથી। જે પક્ષ અમારા એજન્ડા સાથે સહમત થશે તેની સાથે રહી લોકોનું કામ કરીશું। એકચ્યુઅલમાં દમણ દીવની જનતાએ જે મેન્ડેટ આપ્યું છે એક ઐતિહાસિક મેન્ડેટ આપ્યું છે। લોકોનો પ્રેમ અને લોકોનો ઉત્સાહ જોતા જ આપણે નજરે ચડે છે। તો મારી બી ફરજ છે કે આજે જ્યારે દમણ દીવની જનતાએ મને આટલું સરસ અને ઐતિહાસિક જનાદેશ આપ્યો હોય તો એમનો આભાર માનું। તો આ ઘરે ઘરે પણ જવાનો છું, છતાંય લોકોને મળવાનો કોશિશ કરી રહ્યો છું, લોકોનો આભાર માની રહ્યો છું। અને હવે ફરી એક મારી ચક્કર લાગશે જ્યારે હું ઓથ સેરેમનીનું કમ્પ્લીટ કરીને હું પાછો ઘરે ઘરે આવવાનો છું। તો આજે હું લોકોને આભાર માનવા માટે ઘરે ઘરે આવી રહ્યો છું। અને એકચ્યુઅલમાં લાસ્ટ એક વર્ષથી ખૂબ જ ઝાડવાઓ કપાઈ રહ્યા છે અને તમે જોયું હશે તો હમણાં આ વર્ષે ખૂબ જ ગરમી દમણ દીવમાં પડી રહી છે। આજે 7-8 વર્ષમાં હજારો ઝાડવા નહીં પણ લાખો ઝાડવા દમણ દીવમાંથી કપાઈ ગયા છે અને આ ઝાડવા કપાઈને પણ પાછા ક્યાં જઈ રહ્યા છે તે કોઈને ખબર નથી। રાતોરાત ટ્રકો ભરાઈ રહી છે અને ઝાડવાઓ કહેવાય રહ્યા છે કે ગુજરાત જઈ રહ્યા છે। હું આજે પણ આ વિજય સરઘસ પૂરા થયા બાદ હું મેડમને મળીશ, કલેક્ટર મેડમને, અને કહીશ કે આ જે ઝાડવાઓ કપાઈ રહ્યા છે એ તાત્કાલિકપણે બંધ કરવામાં આવે અને જ્યાં સુધી સરકાર ન રચાય અને નવી સરકાર જ્યાં સુધી કામ ન હાથમાં લે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની આવી કામગીરી બંધ કરી દેવામાં આવે। પાર્ટી જોઈન કરવાનો હજુ કોઈ ફેસલો લેવાયો નથી। લોકોને મુલાકાત કરશું, વેટ એન્ડ વોચ ચાલી રહી છે, સેન્ટરમાં શું સ્થિતિ બને છે તે જોઈશું અને દમણ દીવનો હિતને લઈને ફેસલો જે હિત હશે તેમાં ફેસલો સમર્થનમાં છે જ એટલે તો આટલા વોટથી જીત્યો છું ભાઈ। પણ લોકોને ડરનો માહોલ છે, ગભરાઈ રહ્યા છે તે બહાર નીકળશો અને આપણે બહાર નીકળશું અને મદદ કરશું। BS9 TV ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ।